નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. તમારે 10 માર્કનું પૂછાશે, એટલે ગમે તે 3માંથી તમારે 2 લખવાના છે. તો જોઈએ પ્રકરણ 1 થી 4. પહેલું છે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. બીજું આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. નંબર 3 બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું. નંબર 4 દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું. નંબર 5 રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા. હવે નંબર 6 વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવવું. નંબર 7 વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરવું. નંબર 8 વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું. અને નંબર 9 છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે બધા પ્રયોગો આપણે વિગતવાર જોઈએ. પહેલું છે સ્ટાર્ચનું પરીક્ષણ. તમે જોઈ શકો છો હેતુ આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. બીજું સાધન સામગ્રી આપેલ છે. આપેલ પદાર્થના નમૂના આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ. આકૃતિ તમે જોઈ શકો છો. સ્ટાર્ચનું પરીક્ષણ પદ્ધતિની અંદર આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો. તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો. નંબર 3 દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસવું. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને નિર્ણય પણ જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હું વાંચન નથી કરતો. જો વાંચન કરીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. હવે પ્રોટીનનું પરીક્ષણ જોઈએ. એની અંદર હેતુ આપેલું છે આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી તમે જોઈ શકો છો. આપેલ ખાદ્ય પદાર્થના નમૂના કોપર સલ્ફેટ એટલે મોરથુતુનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસનરી અને ડ્રોપર. તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થી કઈ રીતે બનાવી રહ્યો છે. હવે આપણે પદ્ધતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. બીજું, જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવો. નંબર 3 કસનરીમાં પદાર્થનો થોડોક ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો. તમે જોઈ શકો છો આગળ. અવલોકન અને નિર્ણય વિદ્યાર્થી મિત્રો. અવલોકનમાં દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલ ઈંડો વગેરેનો રંગ જાંબલી બને છે. નિર્ણય દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલ ઈંડો વગેરેમાં પ્રોટીન હોય છે. નંબર 3 બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું. સાધન સામગ્રીમાં બીકર, પાણી, મીઠું, ત્રિપાઈ, તારની જાળી, બર્નર અને બરડ. તમે જોઈ શકો છો આકૃતિ વિદ્યાર્થી મિત્રો. બીકર છે મીઠાનું દ્રાવણ, તારની જાળી, ત્રિપાઈ, બન્સન, બર્નર. હવે પદ્ધતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો એની. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. અવલોકન અને નિર્ણય જોઈએ વિદ્યાર્થી મિત્રો. અવલોકનમાં બીકરમાં સફેદ રંગનો અવશેષ છે. આ અવશેષ મીઠું છે. નિર્ણય બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે. નંબર 4 દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું. સાધન સામગ્રીમાં સ્ટેન્ડ, બૂચ, તારની જાળી, ત્રિપાઈ, બન્સન, બર્નર, દરિયાનું પાણી, ગોળાકાર ચંબુ. હેતુ દરિયાના પાણીને નિસ્પંદનની ક્રિયા વડે શુદ્ધ પાણી બનાવવું. આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર આકૃતિ એક તમારે મહત્ત્વનો ભાગ રહેશે, માટે આકૃતિ વ્યવસ્થિત રીતે બનાવવી. તમે જોઈ શકો છો આ સરસ મજાની આકૃતિ. હવે એની પદ્ધતિ: એક ગોળાકાર ચંબુ લઈ તેમાં અડધો સુધી દરિયાનું પાણી ભરો. ત્રિપાઈ ઉપર તારની જાળી મૂકી તેના પર ચંબુ ગોઠવો. ચંબુ સાથે ઠારક નળી જોડી તેના છેડે પ્લાસ્ટિક મૂકો. બીકરનો સાધનો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. ચંબુને બુશથી બંધ કરો. હવે ચંબુ બર્નરની જ્યોતમાં ધીમે તાપે ગરમ કરો. ઠારક નળીમાં પાણીનો પ્રવાહ ચાલુ કરો. ચંબુમાંનું પાણી ઉકળીને તેની વરાળ બનશે. આ વરાળ ઠારક નળીમાંથી પસાર થતાં ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામશે. આ પાણી પ્લાસ્ટિકમાં ટીપે ટીપે એકઠું થશે. અવલોકન: કાચના ગોળ ચમકાર ચંબુમાં સફેદ રંગનો પદાર્થ પાકી રહે છે અને તે ક્ષાર છે. નિર્ણય: બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા દ્વારા દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય છે. હવે નંબર 5નો જોઈએ. રેતી અને મીઠાના મિશ્રણના ઘટકો અલગ કરવા. સાધન સામગ્રી: રેતી અને મીઠાનું મિશ્રણ, પાણી, પ્યાલો, 3 બીકર, ગળણી, કીટલી, ધાતુની પ્લેટ, બરફ, ગેસ સ્ટવ. હવે આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. બાષ્પીભવન અને ઘનીભવન. પદ્ધતિ: રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરો. બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. આથી રેતી બીકરના તળિયે જમા થશે અને મીઠું પાણીમાં દ્રાવ્ય થશે. બીકરને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને પેલામાં એકઠું કરો. બીકરમાં ભીની રેતી બાકી રહી જશે. નંબર 4, નિતારેલા પાણીનો ફિલ્ટર પેપર અને ગળણીની મદદથી બીકરમાં ગાળી લો. નંબર 5, ગાળેલા પાણીમાં મીઠું દ્રાવ્ય સ્વરૂપે હશે. તેમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. ગાળેલા પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. નંબર 7, કીટલીને ગરમ કરો. તેમાંના પ્રવાહીને ઉકળવા દો. ધાતુની પ્લેટમાં થોડો બરફ લો. પ્લેટને બરફ સહિત કીટલીના નાચાથી સહેજ ઉપર પકડી રાખો. આથી કીટલીમાંથી બહાર નીકળતી વરાળ ઠંડી પડી પાણી બનશે. આ પાણીને બીકરમાં એકઠું કરો. તેનો સ્વાદ ચાખો. 10, બધું જ કીટલીનું પાણી બાષ્પીભવન થઈ ઉડી જાય છે ત્યારે કીટલીમાંનું શું બાકી બચે છે? અવલોકન: કીટલીમાં મીઠું બાકી રહે છે. બરફવાળી પ્લેટની નીચે મૂકેલા બીકરમાં સ્વાદ રહિત શુદ્ધ પાણી મળે છે. નિર્ણય: નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકો અલગ કરી શકાય છે. હવે 6થા નંબરનો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ જોઈએ. વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકો છો અહીંયા. હેતુ: વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવવું. સાધનો: સફેદ ફૂલવાળો મૂળ સહિતનો કુમળો છોડ એટલે કે બારમાસી. બીકર. પદાર્થો: લાલ શાહી, પાણી. અને આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા. હવે પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો: અવલોકન અને નિર્ણય જોઈએ. અવલોકનની અંદર છોડના પ્રકાર, પર્ણો અને ફૂલ લાલ રંગના જોવા મળે છે. નિર્ણય: વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે પ્રશ્ન 3 ની અંદર મળીશું. ધન્યવાદ.